પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત ધારાસભ્ય અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની કન્યા અને કુમાર પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહી શિક્ષણના મહોત્સવમાં સહભાગી બન્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહાનુભાવોનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ પુસ્તકો આપીને બાલવાટિકા આંગણવાડી અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો। તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ દાતાઓનું શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્યોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ્ય જણાવીને પ્રવેશ પામનાર બાળકોને શુભેચ્છા આપી હતી। વધુમાં તેમણે સુવિધાયુક્ત શાળા અને પ્રવેશોત્સવના સુઆયોજનની પ્રશંસા કરી હતી। તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા ધ્યેય બાંધવા વિશેષ પ્રેરણા આપી હતી। તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓ પણ શિક્ષણ પ્રત્યે જાગૃત બને અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહે એવી અપીલ કરી હતી। શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષો આપણા મિત્રો, બેટી બચાવો બેટી પઢાઓ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજના અને કન્યા કેળવણી પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। ધારાસભ્યએ શાળા વ્યવસ્થાપક મંડળના સભ્યો સાથે બેઠક યોજી બાળકોના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા। માર્ગ સલામતી અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા અને સૌએ માર્ગ સલામતીનો સંકલ્પ લીધો હતો। આ પ્રવેશોત્સવમાં ગામના સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, તાલુકા જિલ્લાના પદાધિકારીઓ, નિવૃત્ત શિક્ષક, વાલીઓ, શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ આપણે વધારી રહ્યા છીએ। સાથે સાથે પ્રવેશોત્સવની સાથે ગુણોત્સવને જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ પોતાનું મૂલ્યાંકન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આસપાસના જે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે અને ઉદ્યોગો છે અને દાનવીરો છે એ પણ આ અભિયાનમાં બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે દાતાઓ તરીકે જે પ્રકારે બહાર આવી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધારે છે। વાલીઓની પણ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમની ઉપસ્થિતિ રહી। કુલ મળીને સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો આજે પ્રાઇમરી શિક્ષણમાં તમામ બાળકો જે પ્રકારે પ્રવેશ લઈ રહ્યા છે એના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પોતે જે પ્રકારે આશીર્વાદ વરસાવી રહ્યા છે અને એમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે અને તમામ શિક્ષણ વિભાગમાં અને શિક્ષણ જગતમાં આ કાર્યક્રમ એ બહુ મોટું આંદોલનનું સ્વરૂપ લીધું છે, જેના કારણે તમામ બાળકોને આપણે સારા લાવીને એમને શિક્ષણ સાથે જોડવામાં સફળ થઈ રહ્યા છે।